હેલો ફ્રેન્ડ્સ, પ્રતિવિધિઓનું એનસીઆરટી પોર્શન આપણે પૂરો કર્યો. આજે આપણે જેડબલઈ સેક્શન તરફ આગળ વધવાના છીએ. જૂના વર્ષોમાં જેડબલઈમાં પૂછાયેલા જે પ્રશ્નો છે તેનો થોડા રિવાઇઝ કરીએ. ઇફ આલ્ફા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 3/5 એન્ડ બીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ 1/3, તમને આલ્ફા અને બીટાની વેલ્યુ આપેલી છે. દેન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ, તો આલ્ફા માઇનસ બીટાની વેલ્યુ શું હશે તે આપણે જાણવાનું છે. જ્યારે પણ આ રીતે આલ્ફા અને બીટા આપેલા હોય તે સમયે આપણે કોસ આલ્ફા અને ટેન બીટાની વેલ્યુ મેળવી લઈશું અને ત્યારબાદ આલ્ફા માઇનસ બીટાનું એવું સૂત્ર સેટ કરીએ કે જેથી બાકીની વેલ્યુ આપણને મળી શકે. તો કોસ આલ્ફા આપણને 3/5 મળી શકે છે. જો આપણી પાસે કોસ આલ્ફા હોય તો ટ્રાયંગલની મદદથી આપણે ટેન આલ્ફા મેળવી શકીએ છીએ. સમજો, આને આપણે આલ્ફા કહીએ તો કોસ આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો પાયથાગોરસ પ્રમાણે અહીંયા આપણને 4 મળી શકે છે. તો એ જ રીતે જો ટેન ઇનવર્સ કરીશું તો ટેન આલ્ફા કરીશું તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એ આપણને 4/3 મળશે. તો આપણી પાસે કોસ આલ્ફા 3/5 છે. જો મારે કોસ આલ્ફા ઉપરથી ટેન આલ્ફા લેવો છે તો આને આપણે આલ્ફા કહીએ. કોસ આલ્ફા, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાયથાગોરસની મદદથી આપણને સામેની બાજુ 4 મળી શકે છે. તો ત્રિકોણ ઉપરથી જોવા જઈએ તો ટેન આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે થશે 4/3 અને ટેન બીટાની વેલ્યુ આપણને 1/3 મળે છે. હવે ટેન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણી પાસે છે. શા માટે આપણે આ વાપર્યું? કારણ કે આપણી પાસે ટેન આલ્ફાનું અને ટેન બીટાનું બંનેનું મૂલ્ય આપણી પાસે છે. તો ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા, બધી જ કિંમતો મૂકી અને જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ તો મને જવાબ મળે છે 9/13. એટલે કે આલ્ફા માઇનસ બીટાની જે વેલ્યુ છે એ સામે જશે એટલે ટેન ઇનવર્સ થઈ જશે 9/13. પરંતુ આપણા જે ઓપ્શન છે એ આપણે જોઈએ તો ટેન ઇનવર્સમાં 9/13 આવો કોઈ ઓપ્શન આપણને જોઈ શકાતો નથી. તો શું કરવાનું? તો એ સિવાયના કોસ ઇનવર્સના અને સાઇન ઇનવર્સના જે ઓપ્શન છે તેમાં આપણે વેરીફાઈ કરવું પડશે. એનો મતલબ કે જે ટેન ઇનવર્સ છે એને ફરી પાછું મારે સાઇન અને કોસમાં ફેરવવું પડશે. તો સાઇન ઇનવર્સમાં જ્યારે આપણે ફેરવીએ તો એ આપણને મળે છે 9/5√10. તેથી આપણો જે જવાબ છે એ ડી ઓપ્શન એ રાઈટ આન્સર બને છે. ત્યારબાદ આપ્યું છે 2π માઇનસ સાઇન ઇનવર્સ 4/5 પ્લસ સાઇન ઇનવર્સ 5/13 પ્લસ સાઇન ઇનવર્સ 16/65 ઇક્વલ ટુ. ત્રિકોણમિતિની અંદર પ્રતિવિધિમાં એક વસ્તુ યાદ રાખજો બાળકો, જ્યારે પણ સરવાળા કે બાદબાકીની સ્વરૂપ આવે એ સમયે આપણી પાસે એક જ વિધેય એવું છે કે જેના સૂત્ર છે અને તે એટલે ટેન ઇનવર્સ. તો ગમે તે સમીકરણ અહીંયા આપેલું હોય, ગમે તે પ્રતિવિધેય આપેલું હોય, આપણે સૌથી પહેલાં તેને ટેન ઇનવર્સમાં ફેરવવું પડે. તો સાઇન ઇનવર્સ 4/5 એને આપણે ટેન ઇનવર્સમાં ફેરવીશું એટલે થઈ જશે 4/3. સાઇન ઇનવર્સ 5/13 એને જ્યારે ફેરવીશું તો એ થશે 5/12. અને આ વસ્તુ તમે ત્રિકોણની મદદથી સરળતાથી ફેરવી શકો છો. આપણે જાણીએ છીએ કે પહેલો ત્રિકોણ જે છે એને આપણે ફેરવવું છે તો અહીંયા આપણે થીટા આપી દઈએ. સાઇન એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે અહીંયા 3 આવી જશે એટલે 4/3 આપ જોઈ શકો છો. એ જ રીતે બીજો ત્રિકોણ લઈએ, થીટા આપી દઈશું. સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા 12 આવી જશે તો કે 5/12. અને એ જ પ્રમાણે જ્યારે ત્રીજો ત્રિકોણ લઈશું, અહીંયા થીટા આપી દઈએ. સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાયથાગોરસની મદદથી અહીંયા તમને મળશે 63. તો આ રીતે તમે સરળતાથી ટેન ઇનવર્સમાં ફેરવી શકો છો. પહેલાં બેમાં ટેનનું સૂત્ર લગાવીએ, ગુણાકાર કરીશું તો xy <1 આવે છે. 5 ચોક 20 છેદમાં 12 તેરી 36, 20/36 એટલે કે <1 અને <1 હોય ત્યારે પાઈ માઇનસ આવશે નહીં. તેથી ટેન ઇનવર્સનું સૂત્ર લાગી દીધું. આ ટેન ઇનવર્સનો જવાબ મને મળે છે 63/16 અને ટેન ઇનવર્સ અહીંયા છે 16/63. તો અહીંયાથી ડાયરેક્ટ જ હું પાઈ આન્સર લખી શકું છું.
અથવા તો હું એને કોટ ઇનવર્સમાં પણ ફેરવી શકું છું. તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સ. તો ટેન ઇનવર્સ એક્સ પ્લસ કોટ ઇનવર્સ એક્સનો જવાબ શું આવે? તો કે π/2. અને 2π માઇનસ π/2 એટલે એ બને છે 3π/2. તેથી સી ઓપ્શન છે. If S is sum of the first 10 terms of the series, આપેલી જે સિરીઝ છે એના પહેલા 10 જે પદ છે એના સરવાળાને આપણે કેપિટલ S વડે દર્શાવેલો છે. તો એ સિરીઝ આ પ્રમાણે આપણને આપેલી છે. તો એનો જવાબ શું હશે? તો ટેન ઇનવર્સ 1/7 છે, 1/13 છે, 1/21 છે. આવી એક સિરીઝ આપણને આપેલી છે. એના પહેલા 10 પદોનો સરવાળો S છે એવું આપણને કીધું છે. તો સૌથી પહેલાં આપણે લખી દઈશું કે S ઇક્વલ ટુ ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ. આવા આપણી પાસે કુલ 10 પદ છે. હવે આ જે 1/3 છે તેને આપણે થોડું સેટ કર્યું. 3ના એવા ભાગ પાડીએ છીએ એટલે કે 2 અને 1. તો 2 - 1 એટલે અંશમાં 1 છે એટલે 1 જ આવી ગયો. અને છેદમાં 1 + 2 × 1, 2 × 1 એટલે 2 અને +1 એટલે 3. એકચ્યુઅલમાં અહીંયા 1/3 જ આપણે લખેલું છે, માત્ર ને માત્ર પદોની ગોઠવણી કરી છે. એ જ પ્રમાણે આગળ જઈએ તો 7 છે. તો 7ને 4 અને 3ના સ્વરૂપમાં લખી શકાય. તો અથવા 3 × 2 કરીએ તો 3 - 2/1 + 3 × 2. અહીંયા જે પદ આવેલું હોય એના ગુણાંકમાં આપણે રાખવાનું છે એટલે પ્લસ માઇનસ કટ થઈ જશે. આ પ્રમાણે આગળ સેટ કરતું જવાનું છે. તો ત્યારબાદ વધીએ તો ટેન ઇનવર્સ આ થઈ ગયું x - y/1 + x × y. આ સૂત્ર તો જાણીતું સૂત્ર લાગે છે. ટેન ઇનવર્સ x - yનું સૂત્ર છે. તો અહીંયા તમે સૂત્ર સેટ કરી શકો છો કે ટેન ઇનવર્સ 2 - ટેન ઇનવર્સ 1નું. તો એ તમને મળે છે ટેન ઇનવર્સ 2 - ટેન ઇનવર્સ 1. એ જ પ્રમાણે ટેન ઇનવર્સ 3 - ટેન ઇનવર્સ 2, ટેન ઇનવર્સ 4 - ટેન ઇનવર્સ 3. આ પ્રમાણે 10એ 10 પદને આપણે સેટ કરી શકીએ છીએ. તો અહીંયાનું ટેન ઇનવર્સ 2 એ બીજા પદ સાથે કટ થઈ જશે. ટેન ઇનવર્સ 3 એ એની પછીના પદ સાથે કટ થઈ જશે. ટેન ઇનવર્સ 4 એ આગળના પદ સાથે કટ થઈ જશે. એ જ પ્રમાણે છેલ્લા પદનું જે ટેન ઇનવર્સ 10 છે એ આગળના 9મા પદ સાથે કટ થઈ ગયું હશે. આપણી પાસે વધે છે ટેન ઇનવર્સ 11 - ટેન ઇનવર્સ 1. તો અહીંયા થઈ ગયું ટેન ઇનવર્સ x - y/1 + xy. તો ફાઇનલી એ ટેન ઇનવર્સ 5/6 કહી શકાય. તો આ કોના બરાબર મળ્યું આપણને? તો કે કેપિટલ S બરાબર. તો S બરાબર ટેન ઇનવર્સ 5/6. તો ફાઇનલી ટેન ઓફ S બરાબર થશે 5/6. એ ઓપ્શન. The value of sin inverse 12/13 minus sin inverse 3/5 equal to. આગળ જે પ્રોબ્લેમ કર્યો છે એ જ પ્રમાણે sin inverse છે તો સૌથી પહેલાં આપણે એને tan ઇન્વર્સમાં ફેરવી દઈશું. તો sin inverse minus sin inverse આપણને આપેલું છે. ત્રિકોણ બનાવી દઈએ. ચલો અહીંયા છે થીટા. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા 5 આવી જશે. તો tan ઇન્વર્સ થઈ ગયું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે 12/5. બીજો ત્રિકોણ બનાવી દઈશું. થીટા લઈએ તો tan ઇન્વર્સ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા આવી જશે 4. તો tan ઇન્વર્સમાં થઈ જશે 3/4. તો આપણી પાસે આવી ગયું tan ઇન્વર્સ 12/5 માઇનસ tan ઇન્વર્સ 3/4 એટલે કે tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y. તો tan ઇન્વર્સ x માઇનસ y/1 + xy. સૂત્ર સેટ કર્યું અને સૂત્ર પછી સાદુરૂપ આપતા આપણને મળે છે tan ઇન્વર્સ 33/56. ફરી પાછું ઓપ્શનમાં ચેક કરીએ તો આ પ્રકારનો કોઈ ઓપ્શન આપણને દેખાતો નથી. આપણને પાઈ અને π/2ના ફોર્મમાં ઓપ્શનનો જવાબ જોવા મળે છે. તો મારે tan ઇન્વર્સને સૌથી પહેલાં કોસ ઇન્વર્સમાં અથવા તો સાઇન ઇન્વર્સમાં ફેરવવું હોય તો ફરી પાછું મારે ત્રિકોણ બનાવવો પડશે. તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. જ્યારે પાયથાગોરસ લગાવીશું એટલે કર્ણ તમને મળે છે 65. તો હવે કોસ ઇન્વર્સ સરળતાથી લખી શકાય. પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે 56/65. અને આપણે જાણીએ છીએ કે કોસ ઇન્વર્સ x શું થશે? π/2 માઇનસ સાઇન ઇન્વર્સ x. એટલે થઈ ગયું π/2 માઇનસ સાઇન ઇન્વર્સ
એક્સ તો એમ જ રહેશે, એટલે કે 56/65, બી ઓપ્શન. ઇફ કોસ ઇનવર્સ એક્સ માઇનસ કોસ ઇનવર્સ y/2 ઇક્વલ ટુ આલ્ફા, જ્યાં તમને કન્ડિશનો આપેલી છે કે એક્સ છે -1 થી 1 ની અંદર છે, y -2 થી 2 ની અંદર છે અને x લેસર ઇક્વલ ટુ y છે, તો આ જે સમીકરણ છે 4x² માઇનસ 4xy કોસ આલ્ફા પ્લસ y², આનું મૂલ્ય શું થશે? તો આપણે સમીકરણથી જ શરૂઆત કરવી પડશે. તો એના માટે સૌથી પહેલાં આપણને આપેલું છે કોસ ઇનવર્સ એક્સ માઇનસ કોસ ઇનવર્સ y/2 ઇક્વલ ટુ આલ્ફા. કોસ ઇનવર્સ માઇનસ કોસ ઇનવર્સ હોય એ સમયે આપણે યુઝ કરીશું કોસ ઇનવર્સ એક્સ ઇન્ટુ વાય પ્લસ √1 માઇનસ x², √1 માઇનસ y². સૂત્ર યાદ રાખજો બાળકો, કોસ ઇનવર્સ એક્સ માઇનસ કોસ ઇનવર્સ વાય તો ઇક્વલ ટુ કોસ ઇનવર્સ xy પ્લસ 1 માઇનસ x², 1 માઇનસ y². આ સૂત્ર આપણે યુઝ કરવાનું છે. તો અહીંયા એક્સની જગ્યાએ એક્સ છે અને વાયની જગ્યાએ y/2 છે, તો એ આપણે અહીંયા પ્લેસ કરી દઈએ છીએ. તો ફાઇનલી એક્સ ઇન્ટુ y/2 પ્લસ કોસ ઇનવર્સ 1 માઇનસ x², 1 માઇનસ y²/4 મળે છે. હવે આ કોસ ઇનવર્સને સામે મોકલી દઈએ તો તે આપણને કોસ આલ્ફા બની જશે. અહીંયા શું કરીએ છીએ તો કે xy/2 એમ જ છે, સાદુરૂપ માટે લસા લઈએ છીએ. તો અહીંયા થઈ જશે 4 માઇનસ y² અને એ જે 2 છે એ નીચે આવી જશે. બંને બાજુ લસા લેવો હોય તો આ 2 લસા જશે, સામે વહી જશે, એટલે ફાઇનલી આપણને મળે છે 2 કોસ આલ્ફા. xy આ 2 કોસ આલ્ફાને ડાબી બાજુ લઈ આવીએ એટલે -2 કોસ આલ્ફા અને સ્ક્વેર કરી દઈશું એટલે વર્ગમૂળ દૂર થઈ જશે. વર્ગમૂળ દૂર થયા પછી બધાનો ગુણાકાર કરી દઈએ છીએ એટલે 4 * 1 = 4 માઇનસ y² માઇનસ 4x² અને પ્લસ x²y² આપણને મળે છે. હવે રકમમાં થોડી નજર કરી દઈએ, આપણે કોની જરૂર છે તો કે 4x² માઇનસ xy કોસ આલ્ફા અને y² એટલે કે x² વાળું પદ જોઈએ છે, y² વાળું પદ જોઈએ છે અને કોસ આલ્ફા જોઈએ છે. તો આ બધામાંથી x² વાળું પદ, y² વાળું પદ અને કોસ આલ્ફા આ બધાને એક સાઈડ લઈ લઈએ તો બાકીના જે પદ છે તેનું સાદુરૂપ આપી દઈશું એટલે ફાઇનલી આપણને 4 sin² આલ્ફા મળે છે. બંને બાજુથી x² y² કટ થઈ જશે અને આ cos² આલ્ફા સામે જશે તો 1 માઇનસ cos² એટલે sin², એટલે આપણો જે જવાબ છે તે બની જશે 4 sin² આલ્ફા. Considering only the principal values of inverse function, the set A equal to x greater equal to 0, tan inverse 2x plus tan inverse 3x equal to pi/4. તો આપણને સમીકરણ આપેલું છે tan inverse 2x plus tan inverse 3x, આનું મૂલ્ય pi/4 છે. તો આપણે x ની એવી કઈ કઈ કિંમતો છે તે આપણે મેળવવાની છે. તો tan inverse નું સરવાળાનું સૂત્ર આપણી પાસે છે. તો tan inverse x plus y એટલે કે 5x છેદમાં 1 માઇનસ x ઇન્ટુ y એ 6x² અને આ tan સામે જશે એટલે tan pi/4 નું મૂલ્ય આપણને મળે છે 1. હવે શું કરીએ છીએ તો કે જે છેદ છે એને સામે ગુણાકારમાં મોકલી દઈએ એટલે ફાઇનલી આપણને મળશે 5x = 1 માઇનસ 6x². દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણને બંને વેલ્યુને ડાબી બાજુ લઈ આવીએ તો ફાઇનલી 6x² પ્લસ 5x માઇનસ 1 = 0. અવયવ પાડીશું તો 6x માઇનસ 1 અને x પ્લસ 1 = 0 મળશે. હવે આપણને મૂલ્ય આપેલું છે કે x ગ્રેટર ઇક્વલ ટુ 0 છે. અહીંયાથી એક મૂલ્ય આપણને મળે છે x = 1/6 અને બીજું મૂલ્ય મળે છે x = -1. પરંતુ xનું મૂલ્ય ધન છે એટલે -1 મૂલ્યને આપણે ગણતરીમાં લેતા નથી. તેથી xનું મૂલ્ય 1/6 છે. તેથી x એ સિંગલટન સેટ એટલે કે એકાકી ગણ છે. xનું એક જ આવું મૂલ્ય આપણને મળી શકે છે. All x satisfying the inequalities cot inverse x² minus 7 cot inverse x
+10 greater than 0 lies in the interval. એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે જે કોટ ઇન્વર્સના સ્વરૂપમાં છે, તો એ કયા પ્રદેશમાં હશે તે આપણે નક્કી કરવાનું છે. તો જે સમીકરણ આપ્યું છે તેમાં સપોઝ અહીંયા આપણે y ધારી લઈએ તો એકચ્યુઅલમાં આપણી પાસે સમીકરણ કેવું બની ગયું, y² - 7y + 10 આ પ્રકારનું સાદું સમીકરણ છે. તો 10ના એવા ભાગ પાડો કે જેથી 7 આવી શકે. તો આપણે જાણીએ છીએ 5 × 2 = 10 એટલે કે 5 + 2 કરીશું એટલે આપણને 7 મળી જશે. તો ફાઇનલી આપણે કોટ ઇન્વર્સ x જે છે તેને માત્ર y ધારી લીધો છે, બીજું નવું કંઈ છે નહીં. તેથી આપણી પાસે આ બે અવયવો મળી શકે, કોટ ઇન્વર્સ -5 અને કોટ ઇન્વર્સ -2. આનું મૂલ્ય ગ્રેટર ધેન 0 લેવાનું છે. એટલે ફાઇનલી કોટ ઇન્વર્સ જે છે એ -∞ થી 2 અને 5 to ∞ ની અંદર હોઈ શકે. સંખ્યા રેખા જ્યારે આપણે લઈશું અહીંયા 2 અને 5, તો આ બાજુ અને આ બાજુ જ્યારે પ્લસ હશે એ સમયે આપણે આ રીતે લઈએ છીએ. તો કોટ ઇન્વર્સનો જે જવાબ છે એ -∞ થી 2 ની અંદર હશે અને 5 થી ∞ ની અંદર હશે. હવે આપણે એક્સનું મૂલ્ય જોઈએ છે, તો એક્સના મૂલ્ય માટે કોટ ક્યાં છે એ આપણે જાણવું જરૂરી છે. તો આપણે જાણીએ છીએ કે કોટ જે છે એનો જે આલેખ છે એ આ પ્રકારે હોય છે. એ π/2 પાસે 0 થશે, π પાસે અનંત સુધી જશે અને કોટ 2 પાસે પણ એ અનંત સુધી જશે. તેથી કોટ ઇન્વર્સ x છે એ 0 થી π ની અંદર હોય છે. હવે આ પરિસ્થિતિને આની સાથે સરખાવીએ તો ફાઇનલી કોટ ઇન્વર્સ x છે એ ક્યાં હશે, તો કે 0 થી 2 ની અંદર હશે. તેથી આપણો જે x છે એ ફાઇનલી કોટ 2 થી ઇન્ફાઇનાઇટ સુધી હોઈ શકે છે. તેથી આપણો જે ઓપ્શન છે તે બી ઓપ્શન છે. The value of cot of sigma n equal to 1 to 19, cot inverse of 1 plus sigma p equal to 1 to n 2p. થોડું અલગ રીતનું પૂછેલું છે, પરંતુ સિગ્માની વેલ્યુ મૂકીશું એટલે આપણને અલગ અલગ ઓપ્શન મળતા જશે. તો સૌથી પહેલા જે સમીકરણ છે તે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો સિગ્મા 1 = n લઈએ તો આઈડી આ બની ગયું 2n. આપણે સિગ્મા n નું સમીકરણ જાણીએ છીએ. સિગ્મા n = n+1/2. તો સિગ્મા n ની જગ્યાએ જો હું n+1/2 મૂકીશ તો એ 2 અને નીચેના છેદના 2 બંને કટ થઈ જશે. ફાઇનલી આપણી પાસે આવશે n+1. હવે આ જે કોટ ઇન્વર્સ છે તેને tan ઇન્વર્સમાં ફેરવીએ તો તેના માટે પણ આપણે જાણીએ છીએ કે કોટ ઇન્વર્સ x એને જો મારે tan માં ફેરવવું હોય તો tan ઇન્વર્સ થશે 1/x. જે મારો અંશ હશે એ છેદમાં વહી જશે. તો જે મૂલ્ય હતું તેને આપણે છેદમાં મૂકી દીધું અને ઉપર 1 સેટ કરવો છે, તો બંનેના બાદબાકીની મદદથી ઉપર મેં 1 સેટ કરી દીધો. તો આઈડિયલી આ શું બની ગયું, tan ઇન્વર્સ x - y upon 1 plus x into y. આ પ્રકારનું સમીકરણ બની ગયું. તો આ સમીકરણ તો આપણું જાણીતું છે કે tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y. તો એને લખી શકીએ આપણે tan ઇન્વર્સ n+1 minus tan ઇન્વર્સ n. ત્યારબાદ હવે આપણે આ સિગ્માને છૂટો પાડવાનો છે, એટલે કે n ની મૂલ્ય 1, 2, 3 થી લઈને લાસ્ટમાં 19 સુધી લઈ જવી છે. તો શું થશે, જો n બરાબર 1 લઈએ તો પહેલું શું મળશે, tan ઇન્વર્સ 2 - 1. n બરાબર 2 લઈશું તો શું મળશે, tan ઇન્વર્સ 3 - tan ઇન્વર્સ 2. આગળના દાખલામાં આપણે જોયું હતું કે પ્રથમ પદમાંથી એક પદ બીજા પદમાંથી બીજા પદ સાથે કટ થાય છે, બીજા પદનું એક પદ ત્રીજા પદના બીજા પદ સાથે કટ થાય છે. વારાફરતી દરેક પદ કટ થતા ફાઇનલી આપણને મળે છે tan ઇન્વર્સ 20 - tan ઇન્વર્સ 1, એટલે કે tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y. ફરી પાછું આપણે સૂત્ર લગાવી દઈએ તો આપણને મળે tan ઇન્વર્સ 19/21. પરંતુ બહાર કોટ છે તો મારે કોટ ઇન્વર્સ કરવું પડશે. તો tan ઇન્વર્સનું કોટ ઇન્વર્સ કરીએ તો એ થઈ જશે 21/19. અને ફાઇનલી આપણને જે જવાબ મળે છે એ કોટ અને કોટ ઇન્વર્સ દૂર થઈ જશે અને એ થશે આપણું 21/19.
19. If x equal to sin inverse of sin 10 અને y equal to cos inverse of cos 10, then y minus x, આપણને x અને y ની વેલ્યુ આપેલી છે, sin inverse of sin અને cos inverse of cos. આપણે જાણીએ છીએ કે આ બંને દૂર થાય, એવી જ રીતે અહીંયાથી પણ બંને દૂર થાય. ક્યારે? જ્યારે આપણને આપેલી વેલ્યુ એ સાઇન અને કોસના પ્રદેશમાં હોય ત્યારે. તો સૌથી પહેલાં તો એ ચેક કરવું પડશે. તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન 10, એ જે 10 છે એ રેડિયનમાં છે અને 1 રેડિયન એટલે કે 57 પોઈન્ટ સમથિંગ થશે. તો 10 રેડિયન એટલે 570 પોઈન્ટ સમથિંગ થશે. તો સાઇનનો જે પ્રદેશ છે એ તો આપણે જાણીએ છીએ કે -π/2 થી +π/2 છે, એટલે કે -90 થી +90 છે. તો આ જે 10 રેડિયન છે તે તેના પ્રદેશની બહારની વેલ્યુ છે. તો મારે તેના પ્રદેશમાં લાવવા માટે શું કરવું પડશે? તો કે 10 રેડિયન જે છે એ 3π - π/2 થી 3π + π/2 માં આવેલી છે. આવું આપણે નક્કી કરી શકીએ છીએ. હવે દરેકને હું માઇનસ વડે ગુણાકાર કરી દઉં તો મારી અસમતા બદલાઈ જશે. તો જે જમણી બાજુનું પદ ડાબી બાજુ આવી ગયું અને ડાબી બાજુનું જે પદ છે તે જમણી બાજુ વહી ગયું. મારે સાઇનનો પ્રદેશ જોઈએ છે, એટલે કે -π/2 એકલો જોઈએ છે. તો શું કરવું પડશે? 3π નો ઉમેરો કરવો પડશે. દરેકની અંદર આપણે 3π ઉમેરી દઈએ. તો દરેકમાં 3π ઉમેરી દઈશું તો આ 3π - 10 જે છે તે સાઇનના પ્રદેશમાં આવે છે. એનો મતલબ કે અહીંયા હું 10ની જગ્યાએ 3π - 10 લખી શકું. તો આપણને x નું મૂલ્ય મળે છે 3π - 10. સેમ આ પ્રક્રિયા y માટે કરવાની છે. તો y માં છે cos ઇનવર્સ ઓફ cos 10. તો ત્યાં આપણે કોસનો પ્રદેશ શું લઈશું? તો કે 0 થી π. આની વેલ્યુ 0 થી π માં હોવી જોઈએ. તો 3π થી 4π માં છે તેવું આપણે એઝ્યુમ કરી લઈએ છીએ. -4π જ્યારે અસમતા બદલાઈ જશે, માઇનસનો ગુણાકાર કરીશું એટલા માટે. અને ત્યાર પછી બધામાં 4π ઉમેરી દઈએ એટલે આપણો જે પ્રદેશ છે તે આપણને મળી જાય છે 0 થી π. તો ફાઇનલી કોસ ઇનવર્સ અને કોસ દૂર કરીએ એટલે એ થશે 4π - 10. આપણી પાસે x નું મૂલ્ય છે, આપણી પાસે y નું પણ મૂલ્ય છે. બંનેના મૂલ્ય મૂકી દઈએ એટલે ફાઇનલી આપણને આપણો જવાબ જે છે તે π મળે છે. ઇફ કોસ ઇનવર્સ 2/3x પ્લસ કોસ ઇનવર્સ 3/4x ઇક્વલ ટુ π/2, ધેન x ઇક્વલ ટુ 2 કોસ ઇનવર્સનું મૂલ્ય π/2 છે તેવું આપેલું છે. તો આપણે શું મેળવવાનું છે? આપણે x ની કિંમત મેળવવાની છે. તો કોસ ઇનવર્સ 2/3x, એક કોસ ઇનવર્સને સામે મોકલી દઈશું એટલે એ થઈ જશે π/2 માઇનસ કોસ ઇનવર્સ 3/4x. આપણે જાણીએ છીએ કે કોસ ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. તો જો આ π/2 માઇનસ કોસ ઇનવર્સ x હશે તો ફાઇનલી આપણને જવાબ શેમાં મળી શકે? તો કે સાઇન ઇનવર્સમાં. તો π/2 માઇનસ એટલે એ થઈ ગયું સાઇન ઇનવર્સ. હવે થોડો બદલાવ કરીએ છીએ અહીંયા. સાઇન ઇનવર્સ 3/4x ઇક્વલ ટુ થીટા ધારી લઈએ છીએ. તો ફાઇનલી આ સાઇન ઇનવર્સ સામે જશે એટલે સાઇન થીટા બની જશે. તો સાઇન થીટા ઇક્વલ ટુ આપણને શું મળે છે? 3/4x. આ આપણું એક પરિણામ મળે છે. હવે સાઇન થીટા ઉપરથી આપણે કોસ થીટા તરફ જઈએ છીએ. તો કોસ થીટા ઇક્વલ ટુ √1 - sin સ્ક્વેર થીટા. તો √1 - સાઇનની વેલ્યુ છે આપણી પાસે, તો એનો સ્ક્વેર કરી દઈએ છીએ. તો અહીંયા બની જશે આ 16x² - 9/4x. પણ કોના બરાબર? તો કે કોસ થીટા બરાબર. હવે આ કોસને જો હું સામે મોકલી દઉં તો એ બની જશે કોસ ઇનવર્સ. તો બીજી વેલ્યુ આપણને મળે છે થીટા ઇક્વલ ટુ કોસ ઇનવર્સ √16x² - 9/4x. તો આપણી પાસે એક સાઇન થીટાની વેલ્યુ હતી, આપણી પાસે એક કોસ થીટાની પણ વેલ્યુ મળે છે. તો આ જે કોસ થીટા છે તેની જગ્યાએ 2/3x આપણે અહીંયાથી લખી શકીએ છીએ. એક કોસ ઇનવર્સની વેલ્યુ આપણી પાસે અહીંયા છે અને બીજી જે કોસ ઇનવર્સની વેલ્યુ છે તે આપણને અહીંયા મળે છે. તો બંનેને આપણે સરખાવી શકીએ છીએ. તો બંનેને સરખાવ્યા પછી સાદુરૂપ આપવા માટે
ક્રોસ ગુણાકાર કરી દીધો છે. તો ક્રોસ ગુણાકાર કરીશું, આ રીતે બંને ઉપર જશે. તો x² ઇક્વલ ટુ આપણને કિંમત મળે છે 64 + 81 / 9 × 16. તો ફાઇનલી જ્યારે વર્ગમૂળ લઈશું તો એક્સની કિંમત આપણને પ્લસ ઓર માઇનસમાં મળે છે. તો એક્સની બે મૂલ્ય છે, પરંતુ રકમની અંદર તમે જોઈ શકો છો કે એક કન્ડિશન આપણને આપેલી છે કે x > 3/4. એક્સનું મૂલ્ય 3/4 કરતાં હંમેશા કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. તો અહીંયા આપણે માઇનસ વેલ્યુ કન્સિડર નહીં કરીએ, માત્ર ને માત્ર આપણે પ્લસ વેલ્યુને ધ્યાનમાં લઈશું. ધ વેલ્યુ ઓફ tan ઇનવર્સ √1 + x² + 1 - x² √1 + x² - √1 - x². રાઇટિંગ સેક્શનની અંદર જ્યારે આ દાખલો આવે છે એ સમયે 3 કે 4 માર્ક્સની અંદર પૂછી શકાય છે. પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ પણ હોઈ શકે છે. એ જ પ્રમાણે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, ઘણી બધી રીતે આને તમે અદલાબદલી કરીને પૂછી શકો છો. તો આનો જવાબ શું હોઈ શકે? તો સૌથી પહેલાં તો આપણી પાસે 1 + cos θ અને 1 - cos θ ના સૂત્ર છે. 1 + cos θ એટલે કે 2 cos² θ/2 અને 1 - cos θ એટલે થશે 2 sin² θ/2. હવે સરળતા ખાતર આપણે થીટાનું θ/2 નથી કરતા, પરંતુ 2 θ લઈ અને θ કરીએ છીએ. તો અહીંયા x² ની જગ્યાએ આપણે ધારી લીધું છે cos2 θ. એટલે અહીંયા થઈ ગયું 1 + cos2 θ. તો 1 + cos2 θ નું થશે 2 cos² θ. વર્ગમૂળ લઈશું એટલે આપણને મળશે √2 cos θ. તો જ્યાં જગ્યાએ 1 + cos2 θ છે ત્યાં આપણે મૂકી શકીએ છીએ √2 cos θ. તો ઉપર √2 cos θ, એ રીતે નીચે પણ √2 cos θ. બીજી બાજુ 1 - cos2 θ. તો 1 - cos2 θ જે જગ્યાએ છે ત્યાં આપણે લખી શકીએ છીએ √2 sin θ. તો √2 sin θ, એ જ પ્રમાણે નીચે પણ √2 sin θ. હવે થોડું સાદુરૂપ અહીંયા આપી દઈશું. તો અહીંયા થઈ જશે tan ઇનવર્સ. ચલો બંનેમાંથી √2 કોમન છે એટલે કટ થઈ જશે. અને ત્યારબાદ આપણી પાસે રહેશે cos + sin, નીચે આવશે cos - sin. જ્યારે પણ આ રીતે આવે ત્યારે આપણે ટેનનું સૂત્ર સેટ કરવું છે. તો હું અંશ અને છેદને cos θ વડે ભાગાકાર કરીશ. તો cos θ વડે ભાગાકાર કરીએ તો અહીંયા થશે 1 + tan / 1 - tan. તો આ બની ગયું tan ઇનવર્સ ઓફ 1 + tan અને 1 - tan. ફરી પાછું એ જ tan ઇનવર્સને જો 1 ની જગ્યાએ આપણે લઈએ π/4, તો tan π/4 + tan θ 1 - tan π/4 tan θ. તો આ સૂત્ર બની ગયું tan α + tan β છેદમાં 1 - tan α tan β. તો એ થઈ ગયું tan α + βનું સૂત્ર. તો ફાઇનલી tan ઇનવર્સ અને tan અહીંયાથી દૂર થઈ જશે. તો એ થશે π/4 + θ. તો આપણે જે ધારેલું હતું x² = cos2 θ. તો 2 θ = cos x² અને θ = 1/2 cos x². તો અહીંયા જે આપણને સાદું રૂપ મળે છે એ થાય છે π/4 + θ, અને θની જગ્યાએ ફરી પાછી આપણે કિંમત મૂકી શકીએ છીએ. sin of cot inverse 1 + x = cos of tan inverse x. તો xનું મૂલ્ય આપણને મેળવવાનું કીધું છે. એક સમીકરણ આપ્યું છે sin ઇનવર્સ, cos અને tan ઇનવર્સમાં. તો sin of cot ઇનવર્સ છે અને cos of tan ઇનવર્સ છે. તો સાઇનની સાથે મારે sin ઇનવર્સ આવેલું જોઈએ, એ રીતે કોસની સાથે મારી પાસે cos ઇનવર્સ હોવું જોઈએ. તો કોટ ઇનવર્સ આપેલું છે તો કોટ ઇનવર્સને આપણે ત્રિકોણમાંથી લઈ શકીએ. તો કોટનું થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો ત્રિકોણમિતિમાં પાયથાગોરસ લગાવીશું તો આપણને કર્ણનું મૂલ્ય મળે છે. એ જ પ્રમાણે tan ઇનવર્સ x આપેલું છે, છેદમાં કંઈ ના હોય એટલે 1 હશે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો
તો કર્ણનું મૂલ્ય મળશે √1 + x². ત્રિકોણની મદદથી હવે બાકીમાં આપણે સાઇન ઇન્વર્સ લગાવી શકીએ છીએ. તો આપણને મળી જાય છે સાઇન ઓફ, અહીંયા થઈ જશે સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સ સામેની બાજુ છેદમાં કર્ણ. એ પ્રમાણે કોસ ઓફ કોસ ઇન્વર્સ પાસેની બાજુ છેદમાં કર્ણ. તો બંનેમાંથી આ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ અને કોસ ઓફ કોસ ઇન્વર્સને આપણે દૂર કરી શકીએ તો બંને જે ખૂણા છે એ આપણા ઇક્વલ થઈ જશે. વર્ગ કરી અને વ્યસ્ત કરી દઈશું તો ફાઇનલી આપણને સમીકરણ મળે છે. તો બંનેમાંથી x² દૂર થશે, x = -1/2. માટે થીટા બરાબર કોસ ઇન્વર્સ x, y બરાબર સેક ઇન્વર્સ 1/2 cos² થીટા -1, સેક ઇન્વર્સ 1/2 cos² થીટા -1 એટલે લખી શકાય cos2 થીટા. સેક ઇન્વર્સ અહીંયા થઈ ગયું sec2 થીટા. તો હવે આપણે 2 થીટાનો જે પ્રદેશ છે, 2 થીટા જે છે તે સેકના પ્રદેશમાં છે કે નહીં તે નક્કી કરીએ. તો આપણને કન્ડિશન આપેલી છે 0 < x < 1/√2. તો કોસની અંદર લેવું છે તો 0 ક્યાં થશે તો કે cos π/2 આગળ. x એટલે cos થીટા અને અહીંયા થશે cos π/4. હવે કોસ દૂર કરવું છે તો π/4 થી π/2 પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણમાં કોસ કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. અહીંયા મેક્સિમમ બાળકો ભૂલ કરી જાય છે. ઘટતું વિધેય હોય ત્યારે અસમતા બદલાય છે. તેથી જે નાની વેલ્યુ છે એ આ બાજુ લખીશું π/4 <θ π/2 થશે. ત્યારબાદ આપણે 2 થીટા જોઈએ છે તો બેનો ગુણાકાર કરી દઈએ તો π/2 <2θ π. તો કોસના પ્રદેશની અંદર આવે જ છે, કોસનો પ્રદેશ છે 0 થી π, તો 0 થી π માં π/2 થી π આવી જાય છે. એનો મતલબ કે અહીંયા હું 2 થીટા લખી શકું છું. 2 થીટા એટલે cos ઇન્વર્સ x, y બરાબર. તો માટે dy/dx બરાબર 2 cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x². તો આ પ્રમાણે સાબિત કરી શકાય. તો આ હતું ચેપ્ટર નંબર 2 JEE MCQ. આ ચેપ્ટરમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મોકલી શકો છો, અને અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરને તમે શેર કરી શકો છો, લાઈક કરી શકો છો, અથવા કોઈ પણ બીજા સજેશન્સ હોય જે ચેપ્ટર રિલેટેડ તો એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર મોકલી શકો છો. થેન્ક યુ.